નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું જૂન મહિનાના 2019ના કરંટ અફેર્સના ક્વેશ્ચન. મિત્રો, બિન સચિવાલયની પરીક્ષાની તારીખ અને ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલા છે. એ બધું ડેટ નક્કી થઈ ગઈ છે, તો મિત્રો તૈયારી શરૂ કરી દેજો. અને હા મિત્રો, આપણી ચેનલ ઉપર વર્ગ 3 ગુજરાત વર્ગ 3ની ભરતી માટેના ક્વેશ્ચન પેપર, મોડલ પેપર તેમજ કરંટ અફેર્સના પ્રશ્નો મૂકવામાં આવે છે. તો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. તો ચલો મિત્રો, આજે જોઈએ જૂન 2019ના કરંટ અફેર્સના ક્વેશ્ચન. તો ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા આપણા જૂન 2019ના કરંટ અફેર્સના ક્વેશ્ચન. ફર્સ્ટ ક્વેશ્ચન: ગુજરાતમાં કઈ જગ્યા પર નવી સરકારી મેડિકલ કોલેજ બનાવવા માટે તારીખ 28 મે 2019ના પરમિશન મળેલ છે? તો મિત્રો, જવાબ આવે અમરેલી. EWSનો લાભ લેવા માટેની આવક મર્યાદા કેટલી? EWS એટલે મિત્રો ખ્યાલ જ હશે, આર્થિક રીતે જે નબળા વિદ્યાર્થીઓ છે, આર્થિક રીતે જે નબળો વર્ગ છે, એના માટે જે અનામત આપવામાં આવી છે. તો EWSનો લાભ લેવા માટેની આવક મર્યાદા કેટલી છે? તો 8 લાખ સુધીની આવક મર્યાદા છે. થર્ડ ક્વેશ્ચન: CM ડેશબોર્ડમાં CCCનું પૂરું નામ જણાવો. તો જેનું પૂરું નામ છે કમાન્ડ કંટ્રોલ કોમ્પ્યુટર કોમ્યુનિકેશન કોમ્બેટ. આ એનું પૂરું નામ છે. ચોથો ક્વેશ્ચન: 4 મે 2018ના શરૂ કરવામાં આવ્યું હતું સોરી ફ્રેન્ડ્સ, આ જે ક્વેશ્ચન છે એ અધૂરો લખાયેલો છે, એટલે આખો ક્વેશ્ચન બાકી છે લખવામાં. તો પીડીએફમાં આ ક્વેશ્ચન લખવાનો રહી ગયો હતો, તો આ ક્વેશ્ચન જવા દઈએ છીએ. આગળનો ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રશિયાએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કયા એવોર્ડથી સન્માનિત કર્યા? તો ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ ધ એપોસ્ટલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનને રશિયા દ્વારા. નરેન્દ્ર મોદીને UAE દ્વારા કયું મેડલથી સન્માનિત કરાય? તો જાયેદ મેડલથી તેમને સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત તેના સિવાય ફિલિપ કોટલર પ્રેસિડેન્ટિયલ એવોર્ડ, સીલ PIAS પ્રાઇઝ 2018 દક્ષિણ કોરિયા, ચેમ્પિયન ઓફ ધ અર્થ 2018 UN, ગ્રાન્ડ કોલર ઓફ સ્ટેટ ઓફ પેલેસ્ટીન, અમીર અબ્દુલ્લા ખાન એવોર્ડ ઓફ અફઘાનિસ્તાન, કિંગ અબ્દુલાસિસ એવોર્ડ ઓફ સાઉથ અરેબિયા. આ બીજા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન: લોકસભા ચૂંટણી 2019માં ગુજરાતમાં સૌથી વધારે બહુમતીથી કયા ઉમેદવાર વિજયી બન્યા? તો લોકસભા ચૂંટણી 2019માં ગુજરાતમાં સૌથી વધારે બહુમતીથી કયા ઉમેદવાર વિજયી બન્યા? તો CR પાટીલ. કેટલા વોટથી? 6,89,668 વોટથી. નેક્સ્ટ ક્વેશ્ચન: ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત તળાવો જળાશયો ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે? તો આ યોજનાનું નામ છે સુજલામ સુફલામ યોજના. નેક્સ્ટ ક્વેશ્ચન: દરિયાના પાણીને શુદ્ધ કરવા માટે ગુજરાતમાં કેટલી જગ્યા પર ડિસેલિનેશન પ્લાન્ટ બનાવવાના છે? તો 8 જગ્યા ઉપર દરિયાના પાણીને શુદ્ધ કરવા માટેના પ્લાન્ટ બનાવવાના છે. 9મો ક્વેશ્ચન: કોમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો કોમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન: ગુજરાત સરકારે ખેડૂતોને પૂરતા દબાણથી વીજળી મળી રહે તે માટે કઈ યોજના અમલમાં મૂકી છે? તો ખેડૂતોને પૂરી વીજળી મળી રહે તે માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે? તો કિસાન હિત ઉર્જા શક્તિ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન:
ગુજરાત સરકાર દ્વારા કેટલા ધાર્મિક સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવી નજર રાખવાની કામગીરી ચાલુ છે? તો 6 ધાર્મિક સ્થળો ઉપર સીસીટીવી કેમેરા લગાવી નજર રાખવાની કામગીરી ચાલુ છે. 12મો ક્વેશ્ચન, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું? તો ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું નિર્માણ ગાંધીનગરમાં કરવામાં આવ્યું. મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત સ્નાતક યુવાનને તેમની પ્રેક્ટિસ દરમિયાન 1 વર્ષ માટે કેટલી રકમ પ્રતિ માસ આપવામાં આવે છે? તો 3000 રૂપિયા દર મહિને આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્નાતક 3000, ડિપ્લોમા 2000 અને અન્ય માટે 1500 રૂપિયા આપવામાં આવેલ છે. એટલે કે સ્નાતક માટે 3000 આપવામાં આવે છે, ડિપ્લોમા માટે 2000 અને અન્ય માટે 1500 રૂપિયા આપવામાં આવે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા પ્રવાસન સ્થળને શ્રેષ્ઠ સિવિક સેન્ટરનો નેશનલ ટુરિઝમ એવોર્ડ મળ્યો? તો સાપુતારાને આ એવોર્ડ આપવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નગર સિટી શબ્દમાં ન, ગ અને રનો અર્થ શું થાય? તો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નગર સિટી શબ્દમાં ન, ગ અને રનો અર્થ થાય. ન એટલે નળ, ગ એટલે ગટર અને ર એટલે રસ્તા. 16મો ક્વેશ્ચન, ગુજરાત રાજ્યને સ્વચ્છતા સર્વેક્ષણ 2018 અંતર્ગત કુલ કેટલા એવોર્ડ મળ્યા? તો 2018માં ગુજરાત રાજ્યને સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત કુલ 5 એવોર્ડ મળ્યા છે. ગુજરાતના કેટલા શહેરો ભારત સરકારના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સ્થાન પામ્યા છે? તો ગુજરાતમાં 6 શહેરો સ્માર્ટ સિટી અંતર્ગત સ્થાન પામ્યા છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, મહિલાઓ માટે અભયમ 181 ઉપરાંત બીજી કઈ ટોલ ફ્રી લાઇન ચાલુ કરાઈ છે? તો 181 તો ચાલુ જ છે, પણ એના સિવાય મહિલાઓ માટે બીજી ટોલ ફ્રી લાઇન ચાલુ કરવામાં આવી છે, જે 1091 છે. 19મો ક્વેશ્ચન, ગુજરાત સરકારની યોજના SAGનું પૂરું નામ જણાવો. તો SAGનું પૂરું નામ છે સ્કીમ ફોર એડોલેસન્ટ ગર્લ, જે SAGનું પૂરું નામ છે. હવે 20મો ક્વેશ્ચન, અમૃતમ અને મા વાત્સલ્ય યોજનામાં આવક મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે? તો અમૃતમ અને મા વાત્સલ્ય યોજનામાં આવક મર્યાદા 1,20,000 નક્કી કરવામાં આવેલ છે. આ ક્વેશ્ચનમાં થોડો મિત્રો ડાઉટ છે. 1,20,000, 1.20 લાખ નહીં, પણ સમથિંગ 2.50 લાખ કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયથી મુંબઈના કયા પ્રાણી સંગ્રહાલયમાં સિંહો મોકલવામાં આવશે અને કેટલા? તો જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયથી મુંબઈના કયા પ્રાણી સંગ્રહાલયમાં સિંહો મોકલવામાં આવશે અને કેટલા? તો જવાબ છે મુંબઈના વીર માતા જીજાબાઈ ભોસલે ઉદ્યાનમાં આ સિંહો મોકલવામાં આવશે. તો મુંબઈના વીર માતા જીજાબાઈ ભોસલે ઉદ્યાનને 2 નર અને 2 માદા સિંહ આપવામાં આવશે. મુંબઈનું આ ઉદ્યાન, તેની સામે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને ઝીબ્રાની 2 જોડી, કોકટેલ ગ્રેની 2 જોડી, કોકટેલ વ્હાઇટની 1 જોડી, નાઇટ એરોનની 4 જોડી તથા 1 માદા હોર્નબિલ જેવા વન્ય પ્રાણીઓ અપાશે. એ જ રીતે રાજકોટના જિયોલોજિકલ પાર્ક તરફથી પંજાબના છતબીર ખાતે આવેલ MC જિયોલોજિકલ પાર્કને સિંહની 1 જોડી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અન્વયે અપાશે. 22મો ક્વેશ્ચન, વિનાયક દમીધર સાવરકરની કેટલાય જન્મ જયંતિ ઉજવવામાં આવી? તો 137મી. લોકસભા ચૂંટણી સાથે ગુજરાતના કયા કયા સ્થળે વિધાનસભા પેટા ચૂંટણીનું આયોજન થયું હતું અને ક્યાં ક્યાં? તો જે 2019માં લોકસભાની જે ચૂંટણી થઈ તેની સાથે
ગુજરાતની જે વિધાનસભાની પેટા ચૂંટણીઓનું આજે આયોજન થયું હતું એ કઈ કઈ જગ્યાએ થઈ હતી? તો જામનગર ગ્રામ્ય, ઊંઝા, માળવદર અને ધાંગધ્રા આમાં થઈ હતી. અને જેમાં 26 લોકસભા અને 4 વિધાનસભા બધી જ બેઠક પર ભાજપ જીત્યું હતું. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ. તો ફૂડ એન્ડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006, 2004, 2008 અને 2009 આ ચારમાંથી કયો જવાબ સાચો આવે? તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 એ સાચો જવાબ આવે. તો મિત્રો આ હતા આપણા આજના જનરલ નોલેજના કરંટ અફેર્સના ક્વેશ્ચન જે તમને આવનારી એક્ઝામમાં ઉપયોગી થઈ રહેશે. મિત્રો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક કરજો, મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપની તૈયારીમાં વધારો થઈ શકે અને અમને પણ પ્રોત્સાહન મળી શકે. ચલો મિત્રો, હવે નવા વિડીયો સાથે કાલે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.